હેલો ફ્રેન્ડ્સ, જય હિન્દ જય ભારત સાથે સ્ટડી એજ્યુકેશન વિથ જીકે ચેનલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો આવનારી તમામ પરીક્ષામાં ઉપયોગી થાય તેવા ગુજરાતી વ્યાકરણના ટોપિક પર બનાવવામાં આવ્યો છે, જેમાં કહેવતો, રૂઢિપ્રયોગ, સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, અલંકાર, સમાસ વગેરે ટોપિકને આવરી લેવામાં આવ્યા છે. તો વધારે ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયો જોઈએ. પહેલો પ્રશ્ન, કહેવતનો અર્થ લખો. ગરજસરી એટલે વેધ્યવેરી. એ. સ્વાર્થ પૂરો થતાં સંબંધ પૂરો થાય છે. બી. સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે. સી. સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે. અને ડી. ગરજ હોય તો પણ વૈદ્ય વેરી બને છે. તો મિત્રો સાચો જવાબ શું આવશે? યસ, ઓપ્શન એ, સ્વાર્થ પૂરો થતાં સંબંધ પૂરો થાય છે. ત્યાર પછી ચોમાસું. સમાસ ઓળખાવો. એ. દ્વિગુ સમાસ. બી. તત્પુરુષ સમાસ. સી. કર્મધારય સમાસ કે ડી. દ્વંદ્વ સમાસ. તો કયો સમાસ આવશે ચોમાસું એટલે? યસ, તો જવાબ શું આવશે? ઓપ્શન એ, દ્વિગુ સમાસ. ત્યારબાદ હાર કબૂલ કરવી. રૂઢિપ્રયોગનો અર્થ શોધો. એ. નાક કપાવવું. બી. હથિયાર હેઠા મૂકવા. સી. કાગનો વાઘ થવો કે ડી. પેટ ચોળીને શૂળ ઊભું કરવું. તો શું જવાબ આવશે? યસ મિત્રો, ઓપ્શન બી, હથિયાર હેઠા મૂકવા. નેક્સ્ટ, કાળા કરમનો કાળો કાનો, કાળું એનું નામ. અલંકાર ઓળખાવો. એ. પ્રાસ સાંકળી. બી. શબ્દાનુપ્રાસ. સી. વર્ણાનુપ્રાસ કે ડી. અંત્યાનુપ્રાસ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ક ક ક ક ને ક, બરાબર. તો આપણો શું આવશે? વર્ણાનુપ્રાસ જવાબ આવશે. એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન સી. ત્યાર પછી નીચેનામાંથી કયો સમાસ દ્વંદ્વ સમાસ છે? એ. સપ્તાહ. બી. દંપતી. સી. ચિંતામુક્ત કે ડી. તીર્થોત્તમ. તો અહીંયા આપણે દ્વંદ્વ સમાસ પૂછ્યો છે. તો અને અથવા તો કેથી જોડાયેલ હોય તો તેને કેવો સમાસ કહેવાય? દ્વંદ્વ સમાસ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ઓપ્શન બીમાં દંપતી આપ્યું છે. તો એ શું થાય? પતિ અને પત્ની. એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી. ત્યારબાદ સાચી જોડણીવાળો શબ્દ લખો. તો કયો જવાબ આવશે? યસ, ઓપ્શન બી આપણો સાચો જવાબ આવશે. ત્યાર પછી પામર શબ્દનો સમાનાર્થી અર્થ શોધો. એ. તુચ્છ. બી. પંખી. સી. ઓછો કે ડી. ઢોર. તો પામર એટલે શું થાય? તો જવાબ આવશે ઓપ્શન એ, તુચ્છ. ત્યાર પછી રેવાશંકર સમાસ ઓળખાવો. એ. બહુવ્રીહી. બી. કર્મધારય. સી. મધ્યમપદ લોપી કે ડી. ઉપપદ. તો રેવાશંકર એટલે કયો સમાસ થશે? યસ, મધ્યમપદ લોપી સમાસ થશે. કેવી રીતે? તો કે રેવાના કિનારે વસેલા શંકર એટલે શું આવશે? મધ્યમપદ લોપી. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી. ત્યારબાદ પુષ્પ કરતાં પુષ્પનો પરિમલ બહોળો છે. અલંકાર ઓળખાવો. એ. વ્યાજસ્તુતિ અલંકાર. બી. સજીવારોપણ અલંકાર. સી. વ્યતિરેક અલંકાર કે ડી. અનન્યવય અલંકાર. તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન સી, વ્યતિરેક. ત્યારબાદ ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એ. પરમ વૃક્ષ. બી. અશ્વત્થામા. સી. બોધિવૃક્ષ કે ડી. કલ્પવૃક્ષ. તો શું આવશે જવાબ? ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ એટલે શું થાય? કલ્પવૃક્ષ થાય. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી. ત્યારબાદ તીર્થોત્તમ શબ્દની સંધિ છોડો. તો શું જવાબ આવશે મિત્રો?
યસ, ઓપ્શન સી તીર્થ પ્લસ ઉત્તમ. ત્યાર પછી નીચેનામાંથી કયો સમાસ તત્પુરુષ સમાસ છે? એ જીવજંતુ, બી નિરક્ષર, સી જલોપકંઠે કે ડી મનોહર. તો તત્પુરુષ સમાસ પૂછ્યો છે તો કયો આવશે? યસ, ઓપ્શન સી જલોપકંઠે. એટલે શું થાય? જળાશયના કિનારે. નેક્સ્ટ, નીચેનામાંથી કયો અલંકાર ઉપમા અલંકાર છે? એ તાજની સરતાજ મુમતાજ છે. બી સત્ય એ જ પરમેશ્વર. સી એના લાંબા કાળા વાળ સુરસરિતાના જળ સમા. અને ડી શી તમારી બહાદુરી ઉંદર જોઈ ચીસ પાડી. તો ઉપમા અલંકાર કોને કહેવાય? કે જેમાં ઉપમેય અને ઉપમાન બંનેની સમાનતા દર્શાવેલી હોય તો તેને ઉપમા અલંકાર કહેવાય. ને અહીંયા આપને જે ઓપ્શન આપેલા છે તેમાંથી ઓપ્શન સી પરફેક્ટ છે કે જેમાં બંનેની સમાનતા દેખાડેલી છે. ત્યારબાદ રૂઢિપ્રયોગનો અર્થ લખો. ફના થવું. એ ગુસ્સે થવું, બી રીસાઈ જવું, સી પાયમાલ થવું કે ડી પ્રસન્ન થવું. તો ફના થવું એટલે શું થાય? પાયમાલ થવું. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી. ત્યાર પછી અલ્પ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ આપો. એ ઓછું, બી 1000, સી શુલ્ક અને ડી અધિક. તો અહીંયા આપને વિરુદ્ધાર્થી શબ્દ પૂછ્યો છે તો શું જવાબ આવશે? ઓપ્શન ડી અધિક. ત્યારબાદ શી તમારી ચાલાકી કાકાનું ખિસ્સું કાપી આવ્યા. અલંકાર ઓળખાવો. એ અનન્ય વય અલંકાર, બી વ્યાજસ્તુતિ અલંકાર, સી સજીવારોપણ અલંકાર અને ડી વ્યતિરેક અલંકાર. તો જવાબ શું આવશે? ઓપ્શન બી વ્યાજસ્તુતિ અલંકાર. વ્યાજસ્તુતિ અલંકાર એટલે શું થાય? કે જ્યારે કોઈની નિંદા દ્વારા વખાણ કે વખાણ દ્વારા નિંદા થતી હોય તો તેને કેવો અલંકાર કહેવાય? વ્યાજસ્તુતિ અલંકાર કહેવાય. ત્યાર પછી નીચેનામાંથી કયો સમાસ બહુવ્રીહી સમાસ છે? એ ઘટમાળ, બી કાચઘર, સી હતાશ કે ડી આગગાડી. તો અહીંયા જવાબ શું આવશે? યસ, ઓપ્શન સી હતાશ. જેની આશા હત થયેલી છે તે. એટલે શું થશે? બહુવ્રીહી સમાસ. ત્યાર પછી નીચેનામાંથી કયો અલંકાર સજીવારોપણ અલંકાર છે? એ બસના ભાવે ભાવ ભાવનગર ભેળા, બી ચંદ્ર આજે બહુ ધીમે ચાલી રહ્યો હતો, સી શિશુ સમાન ગણી સહદેવને અને ડી મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો. તો અહીંયા જવાબ શું આવશે? સજીવારોપણ અલંકાર પૂછ્યો છે તો જવાબ આવશે ઓપ્શન બી ચંદ્ર આજે બહુ ધીમે ચાલી રહ્યો હતો. ત્યારબાદ સાચી જોડણી દર્શાવો. તો કઈ છે સાચી? યસ, ઓપ્શન એ યુનિવર્સિટી. નેક્સ્ટ, બે પાંદડે થવું. રૂઢિપ્રયોગનો અર્થ શોધો. એ આર્થિક સ્થિતિ સારી થવી, બી પાંદડા બે થવા, સી એકના બે થઈ જવું કે ડી બેમત ના હોવું. તો જવાબ શું આવશે? યસ, ઓપ્શન એ આર્થિક સ્થિતિ સારી થવી. ત્યાર પછી સ્ત્રી રત્ન સમાસ ઓળખાવો. એ દ્વંદ્વ સમાસ, બી ઉપપદ સમાસ, સી કર્મધારય સમાસ કે ડી બહુવ્રીહી સમાસ. તો અહીંયા આપણે સ્ત્રી રત્ન એટલે શું થાય? તો કે સ્ત્રી રૂપી રત્ન. તો અહીંયા રૂપી આવે એટલે કયો સમાસ આવે? કર્મધારય સમાસ આવે. એટલે આપણો સાચો જવાબ શું આવશે? ઓપ્શન સી. ત્યાર પછી નીચેનામાંથી કયો અલંકાર ઉત્પ્રેક્ષા અલંકાર છે? એ હિમાલય તે હિમાલય, બી મેરુ તો ડગે પણ જેના મનનો ડગે, સી પ્રિયજનની પગલીઓ જાણે વનફૂલની ઢગલીઓ અને ડી રાતે સીમમાં તડકાએ રાતવાસો કર્યો હતો. તો મિત્રો, ઉત્પ્રેક્ષા અલંકાર એટલે શું થાય? તો કે જેમાં ઉપમેય અને ઉપમાન બંને કેવા છે? સમાન જ છે.
તો એવા અલંકારને શું કહેવાય? ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. તો અહીંયા આપને ઓપ્શન સીમાં આપ્યું છે પ્રિયજનની પગલીઓ જાણે વનફૂલની ઢગલીઓ. તો બંને કેવા દેખાડ્યા છે? સમાન જ દેખાડ્યા છે. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી. ત્યારબાદ ઊની આંચ આવી રૂઢિપ્રયોગનો અર્થ શોધો. એ દુઃખ કે તકલીફ આવી. બી સુખ આવવું. સી ગરીબી આવી. કે ડી અમીરી આવી. તો જવાબ શું થાય? ઊની આંચ આવી એટલે ઓપ્શન એ દુઃખ કે તકલીફ આવી. ત્યાર પછી પાખંડ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. એ ગ્રીન. બી દંભ. સી કલ્યાણ. કે ડી ફૂલ. તો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન બી દંભ. ત્યારબાદ નીચેનામાંથી કયો અલંકાર શ્લેષ અલંકાર છે? એ દમયંતીના મુખ પાસે તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે. બી તપેલી છે પણ તપેલી છે. સી ચંદ્રહાસને કોઈ વિઘ્ન થઈ શકે. ડી દમયંતીનું મુખ ચંદ્ર છે. તો શ્લેષ અલંકાર એટલે શું થાય? તો કે એક શબ્દના બે અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર. તો અહીંયા આપણે ઓપ્શનમાંથી જોઈ શકીએ છીએ કે તપેલી અને તપેલી આપેલું છે. પહેલું તપેલી છે એ શું છે? વાસણ છે. અને બીજું શું છે? તો કે તપેલી એટલે ગરમ થયેલું. તો અહીંયા આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી તપેલી છે પણ તપેલી છે. ત્યાર પછી રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો. પાણી મૂકવું. તો ઓપ્શન એ પાણી પીવું. બી પિયત આપવું. સી પ્રતિજ્ઞા લેવી. અને ડી પાણી ગરમ મૂકવું. તો આપણો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન સી પ્રતિજ્ઞા લેવી. ત્યારબાદ નીચેનામાંથી કયો સમાસ ઉપપદ સમાસ છે? એ રુચિ અરુચિ. બી માર્ગદર્શક. સી રસોઈઘર. કે ડી નિષ્ફળ. તો ઉપપદ સમાસ એટલે શું થાય? તો કે જેમાં પાછળ નાર આવે એને આપણે શું કહીએ? ઉપપદ સમાસ. તો અહીંયા આપણે માર્ગદર્શક જોઈએ તો એનું શું થાય? તો કે માર્ગ દર્શાવનાર. તો પાછળ શું આવ્યું? નાર. એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી માર્ગદર્શક. ત્યાર પછી નિષ્ફળ શબ્દની સંધિ છોડો. તો આપણો સાચો જવાબ શું આવશે મિત્રો? યસ, ઓપ્શન સી નિસ વત્તા ફળ. નેક્સ્ટ નીચેનામાંથી કયો અલંકાર અનન્ય વય અલંકાર છે? એ નટવર નિરખ્યા નેન. બી જોજો રે મોટાના બોલ ઉજ્જડ ખેડે બાજ્યું ઢોલ. સી દમયંતીનું મુખ એટલે દમયંતીનું મુખ. અને ડી દમયંતીનું મુખ ચંદ્ર છે. અનન્ય વય અલંકાર એટલે શું થાય? તો કે જ્યારે કોઈની સરખામણી બીજા કોઈ સાથે ન થઈ શકે તો તેને કેવો અલંકાર કહેવાય? અનન્ય વય અલંકાર. તો અહીંયા તેનું બેસ્ટ ઉદાહરણ કયું છે? ઓપ્શન સી દમયંતીનું મુખ એટલે દમયંતીનું મુખ. ત્યાર પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પોતાના વખાણ પોતે જ કરવા. ઓપ્શન એ આત્મશ્લાઘા. બી આત્માનો અવાજ. સી આત્મવંચના. કે ડી સ્વપરિચય. તો જવાબ શું આવશે મિત્રો? પોતાના વખાણ પોતે જ કરવા એટલે શું થાય? આત્મશ્લાઘા. એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન એ. હેલો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.